चलो बाळको, तो गया लेक्चर में आपणे जोयुं हतुं तो के न्यूटनना गतिनो बीजो नियम जोयो हतो। आज आपणे जोईशुं तो के न्यूटनना गतिनो त्रीजो नियम, जोड़े जोड़े जोईशुं तो के रेखीय वेगमानना संरक्षणनो नियम, एना पछी आपणे जोईशुं तो के एक बिंदुगामी बळ एटले शुं। बराबर छे। तो सौथी पहेला आपणे अहींया शरूआत करीए न्यूटनना गतिनो त्रीजो नियम। सादी भाषामां समजावुं, ज्यारे बे पदार्थो एकबीजा साथे प्रक्रिया करे, साइंटिफिक भाषा में कहूं तो आंतरक्रिया करे, तो एक पदार्थ वडे बीजा पदार्थ पर जेटलू बळ लागशे ने एटलू बळ बीजो पदार्थ पहला पदार्थ पर लगाड़शे। तो जोई लीए स्टेटमेंट पहला तो अहीं कही शकाय के बे पदार्थो वच्चे नी आंतरक्रिया दरमियान प्रथम पदार्थ वडे बीजा पदार्थ पर लागतु बळ तथा बीजा पदार्थ वडे प्रथम पदार्थ पर लागतु बळ समान मूल्यना तथा परस्पर विरुद्ध दिशा में होय। बराबर छे। तो पहला पदार्थ वडे बीजा पदार्थ पर लागतु बळ અને બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર લાગતું બળ, બંને બળોના મૂલ્ય કેવા હોય? સમાન હોય, પરંતુ બંને બળની દિશા કેવી હોય? તો કે પરસ્પર વિરુદ્ધ। જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપું એક, માની લો કે આ સમક્ષિત સપાટી છે, એની ઉપર પદાર્થ એ પડેલો છે, એવી રીતે એની બાજુમાં કોણ છે? તો કે પદાર્થ બી છે। હવે આ પ્રક્રિયા દરમિયાન થાય છે શું? तो पदार्थ ए वडे पदार्थ बी ऊपर शू लगाड़े छे? बळ लगाड़े छे। तो ए ज समये पदार्थ बी पण शू करे छे? पदार्थ ए ऊपर बळ लगाड़े छे। आ ज वस्तुने हूँ बीजी कई रीते रिप्रेजेंट करी शकूं? तो आप तो धोरण 9 नी अंदर तमे नियम भणी गया छो के आघात अने प्रत्याघात समान मूल्यना तथा परस्पर विरुद्ध दिशामां होय। तो अहींया हूँ लखी शकूं अथवा करीने, अथवा आघात अने प्रत्याघात समान मूल्य तथा परस्पर विरुद्ध दिशा में होय। बराबर छे। हवे अहींया ध्यानमां शुं राखवानुं आवे? तो अहींया बे बळोनी वात थई। ए वडे बी पर लागतुं बळ, बी वडे ए पर लागतुं बळ। एवी रीते अहींया आघात अने प्रत्याघात बे बळो थया। तो बेमांथी कोई एक बळने तमे आघात तरीके लई शको अने बीजा बळने शुं लई शको? तो के प्रत्याघात तरीके लई शको। तो अहींया पण અહીં લખી શકીએ बेमांथी अथवा બંનેમાંથી कोई एक बळ ने आघात तथा बीजा बळ ने प्रत्याघात तरीके लेवामां आवे छे। बराबर छे। तो आघात एटले केवाय एक्शन, प्रत्याघात केवाय एटले के रिएक्शन। तो आज त्रीजो आपणे मुद्दो लख्यो के बंनेमांथी कोई एक बळने आघात तथा बीजा बळने प्रत्याघात तरीके लेवामां आवे छे। तो आनो मतलब शुं थयो के अहींया जे बे बळो उत्पन्न थाय छे ने ए जोड़मां उत्पन्न थाय छे। जोड़मां एटले के ज्यारे ए वडे बी पर बळ लागे छे त्यारे बी वडे ए पर शुं लागे छे? बळ। एटले अहींया एक बळ लागे छे ने एटले ऑटोमेटिक
બીજું બળ ઉત્પન્ન થાય છે. એટલે આપણે અહીંયા કહી શકીએ, આમ કહી શકાય કે અહીં બળ જોડમાં જ ઉત્પન્ન થાય છે. બરાબર, એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો આપણે બધા સ્પ્રિંગ સાથે તો રમેલા જ છીએ, બરાબર છે. તો એક્ઝામ્પલ લઈએ તો વધારે ખ્યાલ આવે. માની લો કે આપણી જોડે એક આવી ગૂંચળા આકારની સ્પ્રિંગ છે. હવે આને શું કહેવાય? હેલિકલ સ્પ્રિંગ કહેવાય. હવે હું શું કરીશ? આપણા હાથની એક આંગળી અને અંગૂઠાની મદદથી સ્પ્રિંગને દબાવીશ, એટલે અહીંથી પણ બળ લાગશે અને અહીંથી પણ શું લાગશે? બળ લાગશે. તો આ જે સ્પ્રિંગ છે એને તમે જ્યારે હાથ વડે દબાવો છો ત્યારે શું થાય છે? આ સ્પ્રિંગ માં સંકોચન થાય છે. એટલે કે સ્પ્રિંગ પર તમે બળ લગાડો છો ને એટલે શું થાય છે? સ્પ્રિંગ દબાય છે. અહીંયા સૌથી પહેલા તો મુદ્દો લખીએ. ગૂંચળા આકારની સ્પ્રિંગ પર હાથ વડે દબાવતા સ્પ્રિંગ પર બળ લાગે છે. એ જ વખતે બીજું શું થાય છે? તો આ સ્પ્રિંગ પણ તમારા હાથ ઉપર બળ લગાડતી હશે એવો અનુભવ થાય છે. તે જ સમયે સ્પ્રિંગ પણ હાથ પર બળ લગાડતી હોય તેવો અનુભવ થાય છે. તો આના ઉપરથી તમને શું ખ્યાલ આવ્યો કે તમારા હાથ વડે સ્પ્રિંગ પર બળ લાગે છે, તો એ જ સમયે સ્પ્રિંગ પણ તમારા હાથ પર બળ લગાડતી હોય એવો અનુભવ થાય છે. તો આનો મતલબ શું થયો કે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે એટલે શું લગાડે છે? બળ લગાડે છે. તો અહીંયા એ પણ લખી નાખીએ. આમ કહી શકાય કે જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એકબીજા પર બળ લગાડે છે. હવે જરૂરી નથી કે દરેક કિસ્સાની અંદર બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે અને તો જ બળ લગાડે. ઘણા એવા બી કિસ્સા છે કે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં નથી આવતા છતાં પણ એકબીજા પર બળ લગાડતા હોય. તો એ પણ લખી નાખીએ. જેમ કે એક્ઝામ્પલ આપો, માની લો કે આપણી આ સમક્ષિત સપાટી છે. તમે અહીંયા ઊભા છો, બરાબર છે. હવે તમે શું કરો છો? તો તમારા હાથમાં કોઈ દડો છે, એ દડાને શું કરો છો? ઉપર ફેંકો છો. તો આ દડાને તમે ઉપર ફેંકો છો. તો જ્યારે તમે દડાને ઉપર ફેંકો છો તેની જાતે તો દડો ઉપર જતો છે નહીં. તમે શું કરો છો? બળ લગાડો છો. તો જ્યારે તમે પદાર્થ પર બળ લગાડો છો એટલે પદાર્થ ક્યાં જાય છે? ઉપર. એ સમયે શું થાય છે? તો કે જ્યારે પદાર્થ ઉપર જતો હશે ત્યારે એની ગતિની વિરુદ્ધ દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે, બરાબર છે. એટલે તમે આ બળ લગાડ્યું એટલે ઓટોમેટિક બીજું કયું બળ ઉત્પન્ન થયું? તો કે ગુરુત્વાકર્ષણ બળ. તો અહીંયા બંને બળો એકબીજાના સંપર્કમાં આવ્યા ના, છતાં પણ શું લાગે છે? બે બળો ઉત્પન્ન થાય છે. તો તમે કંઈક આવું લખી શકો કે સંપર્કમાં ન હોય તેવી વસ્તુઓ પણ એકબીજા પર સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. ચલો તો હવે જોઈ લે અમુક જરૂરી મુદ્દાઓ. 3 જરૂરી મુદ્દા છે
બરાબર છે, તો 1/1 જોઈ લઈએ. એમાંનો પહેલો મુદ્દો તો આપણે જોઈ લીધો જ છે. તો સૌથી પહેલો મુદ્દો શું છે? તો બળ હંમેશા જોડમાં જ લાગે. સૌથી પહેલો મુદ્દો શું કે હંમેશા બળ જોડમાં જ લાગે. એટલે કે પદાર્થ એ વડે બી પર તથા બી વડે એ પર લાગતું બળ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે હું કંઈક આવું લખી શકું. શું લખી શકું? તો આવી રીતે સદિશ FAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ FBA હું લખી શકું. બી વડે એ પર લાગતું બળ, એ વડે બી પર લાગતું બળ, બંનેના મૂલ્યો કેવા હોય? તો કે સમાન હોય. પરંતુ માઇનસ નિશાની શું દર્શાવે? કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. બીજું, જ્યારે એક બળ લાગે ને તો એ જ ક્ષણે બીજું બળ ઉત્પન્ન થતું હોય. બરાબર છે? જેમ કે અહીંયા આપણે વાત કરી હતી કે જ્યારે તમે સ્પ્રિંગ પર બળ લગાડો છો હાથ વડે, તો એ જ સમયે સ્પ્રિંગ પણ શું કરશે? તમારા હાથ ઉપર બળ લગાડશે. એટલે અહીંયા જે બે બળો ઉત્પન્ન થાય છે એ કેવા હોય? એક જ ટાઈમે ઉત્પન્ન થાય. એટલે તમે કંઈક આવું લખી શકો કે બી વડે એ પર નું બળ અને એ વડે બી પરનું બળ એક જ ક્ષણે લાગે. બરાબર છે? તો આ તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. હવે આગળ જોઈશું રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. ખૂબ જ ઉપયોગી છે, કેમ કે ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 માં તો એ યુઝ થશે, 6 માં પણ યુઝ થશે, ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 13 માં પણ યુઝ થશે. બરાબર છે? તો રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઉપયોગી છે, તો જોઈ લઈએ આગળ. ચલો બાળકો, તો હવે આગળ જોઈ લઈએ. તો આગળ છે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. મેં પહેલા પણ કીધું હતું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક, તો જોઈ લઈએ. સૌથી પહેલા તો એનું સ્ટેટમેન્ટ, નિયમ શું છે? આંતરક્રિયા કરતા કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું હોય? તો કે અચળ હોય. તો સ્ટેટમેન્ટ સૌથી પહેલા લખી નાખીએ. તો આંતર ક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ હોય છે. બરાબર છે? જેટલા પણ કણો છે એ કણો એકબીજા સાથે શું કરતા હોય? પ્રક્રિયા અથવા આંતરક્રિયા કરતા હોય. હવે જે તંત્ર બનેલું છે કણોનું, એ કેવું તંત્ર હોય? તો કે અલગ કરેલું તંત્ર હોય. પાછું એ દરેક કણોનું કુલ રેખીય વેગમાન કેટલું હોય? તો કે અચળ હોય. એનો મતલબ કે જ્યારે પણ કોઈ પ્રક્રિયા થાય, તે પ્રક્રિયા પહેલાનું રેખીય વેગમાન, પ્રક્રિયા થયા બાદનું રેખીય વેગમાન બંને કેવા હોવા જોઈએ? સરખા રહેવા જોઈએ. તો જ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. બરાબર? તો અહીંયા આપણે એ પણ લખી નાખીએ કે એટલે કે પ્રારંભિક સ્થિતિનું રેખીય વેગમાન તથા અંતિમ સ્થિતિનું રેખીય વેગમાન સમાન હોય. બરાબર? મેં કીધું એ પ્રમાણે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું હોય? સરખું હોય. એટલે હું કંઈક આવું લખી શકું. પ્રારંભિક વેગમાન બરાબર શું થવું જોઈએ? અંતિમ
વેગમાન. બરાબર છે. તો આ એક સીધો કોન્સેપ્ટ યાદ રાખવાનો કે કોઈ પણ પ્રક્રિયા થાય તે પ્રક્રિયા દરમિયાન પ્રારંભિક વેગમાન કોના બરાબર હોવું જોઈએ? તો કે અંતિમ વેગમાન બરાબર હોવું જોઈએ. હવે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો જોઈ લઈએ એક્ઝામ્પલ. તો કોઈ પણ બંદૂક છે, બંદૂકમાંથી ગોળી છૂટે ત્યારે ગોળી આગળની દિશામાં ગતિ કરે, પણ જ્યારે ગોળી આગળની દિશામાં ગતિ કરતી હોય ત્યારે બંદૂક પર પાછળની દિશામાં શું લાગતું હોય? બળ લાગતું હોય છે. હંમેશા ધ્યાનમાં રાખવું કે જ્યારે પણ કોઈ બંદૂક છે, બંદૂકમાંથી બુલેટ છોડવામાં આવે તો એ બુલેટ છે ને આગળ તરફ ગતિ કરતી હોય, પણ જે બંદૂકમાંથી આ બુલેટ નીકળીને તો એ જે બંદૂક છે એ બંદૂક વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય છે. કેમ કે જ્યારે તમે ટ્રિગર દબાવો છો, બંદૂકની ટ્રિગર દબાવો છો, ત્યારે આ બુલેટ ઉપર શું લાગે છે? બળ લાગે છે. અને બુલેટ જેટલું બળ અનુભવશે ને એટલું જ બળ બુલેટ કોને લાગુ પડશે? તો કે વિરુદ્ધ દિશામાં બંદૂક પર લાગુ પડશે. તો માની લઈએ કે જે બુલેટ છે એના ઉપર લાગતું બળ હશે સદિશ F. તો જે બંદૂક છે, બંદૂક પર વિરુદ્ધ દિશામાં લાગતું બળ કેટલું હશે? સદિશ F. બરાબર છે. તો અહીંયા આપણે એ પણ લખાણ લખીએ. જ્યારે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે ત્યારે આગળ તરફ ગતિ કરે છે તથા બંદૂક પાછળ તરફ ગતિ કરે છે. એટલે તમને યાદ હોય તો જ્યારે પણ કોઈ સૈનિક અથવા કોઈ સોલ્જર હોય એ જ્યારે પણ કોઈ રાઇફલમાંથી બુલેટ છોડે તો રાઇફલને ક્યાં રાખે છે? પોતાના ખભા ઉપર રાખે છે. કેમ કે બુલેટ જ્યારે આગળ જશે ત્યારે બંદૂક પર વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે, અને એ ધક્કો સહન કરવા માટે જે સોલ્જર હોય છે પોતાની છાતી ઉપર ટેકો લે છે બંદૂક પર ને મૂકવા માટે. બરાબર છે. તો જેટલું બળ બુલેટ ઉપર લાગશે અને આગળ વધશે ને એટલું જ બળ બંદૂક પર વિરુદ્ધ દિશામાં લાગશે. તો અહીંયા આપણે થોડું વધારે ડિટેલમાં લખીએ તો ગોળી પર લાગતું બળ તે કેટલું હશે? સદિશ F. તો સીધી વાત છે, બંદૂક પર લાગતું બળ તથા બંદૂક પર લાગતું બળ તે કેટલું હશે? તો કે માઇનસ સદિશ F હશે. બરાબર છે. આમ ગોળીના રેખીય વેગમાનમાં થતો ફેરફાર તે કેટલો હશે? સદિશ F ઇન્ટુ ડેલ્ટા ટી. એટલે કે ગોળી ઉપર જેટલું પણ બળ લાગે છે કેટલા સમય માટે લાગે છે? ડેલ્ટા ટી સમય માટે. તેવી જ રીતે બંદૂક પર અથવા બંદૂકના રેખીય વેગમાનમાં થતો ફેરફાર બરાબર તે કેટલો હશે? માઇનસ સદિશ F ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર છે. હવે સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર શું થવું જોઈએ? અંતિમ વેગમાન. બરાબર. અહીં પ્રારંભિક સ્થિતિમાં બંદૂક અને ગોળી સ્થિર સ્થિતિમાં હોય. સ્થિર સ્થિતિમાં હોય. બરાબર. આપણને ખબર છે કે જ્યાં સુધી તમે ટ્રિગર નહીં દબાવો ત્યાં સુધી બુલેટ ક્યાં રહેશે? બંદૂકની અંદર. અને બંદૂક અને બુલેટ બંને ભેગા મળીને શું બનાવશે? એક તંત્ર બનાવશે. તો પ્રારંભિક પરિસ્થિતિની અંદર આખું તંત્ર કેવું હશે? સ્થિર સ્થિતિમાં હશે. બરાબર. તો અહીંયા લખીએ રેખીય વેગમાનના સંરક્ષણ ના નિયમ મુજબ
પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભમાં તો તંત્ર કેવું હતું? સ્થિર હતું. તો હું શું લખીશ? પ્રારંભિક વેગમાન 0 ઇઝ ઇક્વલ ટુ બંદૂક અને બુલેટ બંને ગતિમાં આવે છે, કેમ કે બુલેટ આગળ જશે ને બંદૂક પાછળની દિશામાં. તો ગનનું રેખીય વેગમાન વત્તા બુલેટનું રેખીય વેગમાન. બરાબર. તો આ શું થયું? રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. બીજું એક એક્ઝામ્પલ આપું તો વધારે ક્લિયર આવશે તમને. માની લો કે કોઈ પરમાણુ બોમ્બ છે. હવે પરમાણુ બોમ્બ હજી સુધી ફૂટ્યો નથી. આ બોમ્બ અત્યારે કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે. તો પછી પ્રારંભિક વેગમાન શું થશે? એનું 0 થશે. બરાબર છે. હવે માની લો કે અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ બોમ્બ શું થાય છે? ફૂટે છે. બોમ્બના કેટલા ટુકડા થાય છે? 3 ટુકડા થાય છે. તો માની લો કે એક ટુકડો આ દિશામાં આવશે, બીજો ટુકડો કંઈક આ દિશામાં આવશે અને ત્રીજો ટુકડો કંઈક આ દિશામાં આવશે. હવે ત્રણેય ટુકડાઓના દળ તો જુદા જુદા જોવાના. આનું M1 હોવાનું, આનું M2 હોવાનું, આનું M3 હોવાનું. બરાબર છે. હવે આનું વેગમાન હું P1 લઈ લઉં, આનું વેગમાન P2 લઈ લઉં અને આનું વેગમાન P3 લઈ લઉં. બરાબર છે. હવે પ્રારંભમાં શું હતું? માની લો કે આને P' હતું. ચલો બરાબર. પ્રારંભમાં તંત્ર કેવું હતું? સ્થિર સ્થિતિમાં હતું. તો પ્રારંભિક વેગમાન શું આવશે? 0. બરાબર છે. હવે બોમ્બ ફૂટે છે ને એના 3 ટુકડા થાય છે. તો ત્રણેય ટુકડાના રેખીય વેગમાનનો સરવાળો કરું એટલે મને કેટલું મળે? પ્રારંભ જેટલું મળે. તો હું આવું લખી શકું, સદિશ P1 વત્તા સદિશ P2 વત્તા સદિશ P3. ત્રણેય ટુકડાના રેખીય વેગમાનનો સરવાળો એ કોના બરાબર હશે? પ્રારંભની સ્થિતિ બરાબર હશે. એટલે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ પ્રક્રિયા થાય એ પહેલાનું રેખીય વેગમાન, પ્રક્રિયા બાદનું રેખીય વેગમાન બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. બરાબર. આ તો જસ્ટ ખાલી તમને સમજ માટે હતું. જોઈ લઈએ આગળ હવે શું આવે છે. તો એક બિંદુગામી બળ. આ જે ટોપિકની હવે હું વાત કરીશ એ તમને ખૂબ જ અગત્યનો ટોપિક રહેશે તમારા માટે, કેમ કે દાખલાઓમાં બહુ યુઝ થશે. બરાબર છે. કેમ કે આમાં વાત આવે છે કણોના સંતુલનની. તો જોઈ લઈએ. એક બિંદુગામી બળ. બરાબર છે. તો સૌથી પહેલો તો પ્રશ્ન એ થાય કે એક બિંદુગામી બળ એટલે શું? તો જે બળની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો એને શું કહેવાય? એક બિંદુગામી બળ કહેવાય. જેમ કે માની લો કે અહીંયા કોઈ બિંદુ છે. બરાબર છે. આ જે બિંદુ છે એમાંથી F1 ની કાર્યરેખા પસાર થાય છે, F2 ની કાર્યરેખા પસાર થાય છે, F3 ની કાર્યરેખા પસાર થાય છે. તો આ બિંદુને શું કહેવાય? એક બિંદુગામી બળ કહેવાય. તો અહીંયા હું લખી શકું જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેવા બળોને એક બિંદુગામી બળ કહે છે. બરાબર છે. હવે અહીંયા આપણે વાત શેની કરીશું? તો કે કણના સંતુલનની. જ્યારે પણ કોઈ કણ સંતુલિત સ્થિતિમાં હોય, સંતુલિત એટલે કે બેલેન્સ હોય, ત્યારે એના ઉપર લાગતું જે ચોખ્ખું બાહ્ય બળ છે ને શું થવું જોઈએ? 0 થવું જોઈએ. માની લો કે આ જે કણ હતો એના ઉપર તમે જોઈ શકો છો કે ઘણા બધા બળ લાગે છે. હવે આ જે કણ છે એ માની લો કે કેવી સ્થિતિમાં છે? સંતુલિત સ્થિતિમાં છે. તો આ કણ સંતુલિત સ્થિતિમાં કઈ રીતે હોઈ શકે? એના ઉપર તો બળ લાગે છે, તો પછી કણ સંતુલિત સ્થિતિમાં કેવી રીતે રહ્યો? તો એના માટે એક કન્ડિશન છે. કોઈ પણ કણ છે એને સંતુલનમાં રહેવું હોય તો એના ઉપર જેટલા પણ બળો લાગે છે આ બધા બાહ્ય બળોનો ચોખ્ખો સરવાળો શું થવો જોઈએ? 0 થવો જોઈએ. હંમેશા યાદ રાખવાનું, કણની સંતુલિત સ્થિતિ માટે લાગતા બાહ્ય બળો
નો સરવાળો જે છે એ શું થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. બરાબર છે, એટલે એક આ કન્ડિશન યાદ રાખી લેવાની. તો અહીંયા એ પણ લખી લખીએ, હંમેશા કણોના સંતુલન માટે કણ પર લાગતા બાહ્ય બળોનો સરવાળો શૂન્ય હોવો જોઈએ. બરાબર. હવે એના કરતા ઊંધું વિચારીએ. માની લો કે કોઈ કણ છે, એના ઉપર એક જ બળ લાગતું હોય. બરાબર. જ્યારે પણ કોઈ કણ છે એના ઉપર એક જ બળ લાગતું હોય તો પછી પદાર્થ સ્થિર સ્થિતિ એટલે કે સંતુલિત સ્થિતિમાં ના રહી શકે. બરાબર છે. પદાર્થ શું કરે? તો કે પ્રવેગી ગતિ કરે. તો અહીંયા એ પણ લખી નાખીએ, જ્યારે કણ પર એક જ બળ લાગતું હોય ત્યારે કણ પ્રવેગી ગતિ કરે છે. આથી કણ સંતુલન અથવા સંતુલિત અવસ્થામાં રહી શકે નહીં. બરાબર. માની લો કે હવે એક્ઝામ્પલ લઈ લે, કોઈ કણ છે, એ કણ પર શું લાગે છે? બે બળો લાગે છે, F1 અને F2. હવે જે કણ છે એને સંતુલિત સ્થિતિમાં રહેવું હોય તો એના ઉપર જેટલા પણ બે બળો લાગે છે ને બધાનો સદિશ સરવાળો શું થવો જોઈએ? અથવા બધા બળોનો સરવાળો શું થવો જોઈએ? 0 થવો જોઈએ. ધારો કે કોઈ કણ પર લાગતા બાહ્ય બળો સદિશ F1 અને સદિશ F2 છે. કણના સંતુલન માટે સમિશન F is equal to 0 થવું જોઈએ. આનો મતલબ શું થયો? કે કણને સંતુલનમાં રહેવું હોય ને તો F1 અને F2 નો સરવાળો કરું તે સરવાળો શું થવો જોઈએ? 0 થવો જોઈએ. એટલે માની લો કે મારે આકૃતિ દ્વારા સમજાવવું હોય તો હું કંઈક આવી રીતે સમજાવી શકું કે માની લો કે આ કણ છે. બરાબર છે. હવે એના ઉપર બે બળો કંઈક આ રીતે લાગે છે. એક બળ આ દિશામાં અને બીજું બળ આ દિશામાં. બરાબર છે. બંને બળનો સરવાળો કરું તો આ કણનો સંતુલન માટે શું થવું જોઈએ? પરિણામી સરવાળો 0 થવો જોઈએ. તો અહીંયા હું કંઈક આવું લખી શકું, તો કણના સંતુલન માટે સદિશ F1 પ્લસ સદિશ F2 બરાબર 0 થવું જોઈએ. જરૂર નહીં કે આ રીતે જ બળો લાગે. બરાબર છે. તમે કંઈક આ રીતે પણ બતાવી શકો. આપણો કણ જ છે તો F1 આ દિશામાં લાગે અને F2 આ દિશામાં લાગે તો પણ કણ શું રહે? સંતુલિત સ્થિતિમાં રહે. બરાબર છે. ચલો હજી એક નાની એવી ચર્ચા કરી લઈએ પછી આગળ વધીએ. તો જોઈ લઈએ આગળ. ચલો તો આજે વાત થઈ એ કણ પર લાગતા બે બળોની વાત થઈ. માની લો કે કણ પર 3 બળો લાગતા હોય. તેવી જ રીતે કોઈ કણ પર F1 F2 અને F3 લાગતા હોય તો કણના સંતુલન માટે સમિશન F ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0 થવું જોઈએ.
હવે મારે આકૃતિ બતાવી હોય તો કઈ રીતે બતાવાય જુઓ. માની લો કે આ કોણ છે. હવે એના ઉપર બે બળો લાગે છે F1 અને F2. બરાબર છે. આ F1 અને આ છે F2. અત્યારે આ જે કણ છે ને સંતુલિત સ્થિતિમાં નથી, કેમ કે F1 અને F2 બંને આ દિશામાં લાગે છે. પણ મારે આ કણને સંતુલનમાં રાખવું હોય ને તો આ જે ત્રીજું બળ F3 છે ને એ હું આ દિશામાં લગાવીશ. હવે આ જે F3 હશે ને એ આ બેના સરવાળા બરાબર હશે. બીજું અહીંયા હું પરિણામી સદિશ દોરું ને આ તે મને શું આપશે? સદિશ F1 વત્તા સદિશ F2 આપશે. અને આ બેનો જે સરવાળો થશે ને એટલા જ મૂલ્યનું આ F3 થશે. અને F3 અને F1 વત્તા F2 બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે આપણું જે કણ છે ને એ સ્થિર સ્થિતિમાં રહેશે. તો અહીં કણના સંતુલન માટે સદિશ F1 વત્તા સદિશ F2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ F3 થવું જોઈએ. બરાબર છે. એટલે આ જે F3 છે ને એ આ બેના સરવાળા જેટલું હોય ને તો જ કણ સંતુલનમાં રહે. આનો ઉપયોગ આપણે દાખલાઓ જ્યારે આવશે ત્યારે વધારે સમજીશું. ઓકે.